નમસ્કાર મિત્રો, તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે અમે તમારી સામે આવ્યા છીએ। તો આજે આપણે જે ટોપિકની વાત કરવાના છીએ એ એક મહત્વપૂર્ણ ટોપિક છે, એ મહત્વપૂર્ણ એક બાબત છે કે જે ખેતી કરીએ આપણે એનું જે પાયાનું વ્યવસ્થાપન હોય, જે એની એક વ્યવસ્થા ગોઠવણી કરવાની હોય, એ કઈ રીતે કરવાની હોય ને એમાં જે મુદ્દા હોય એની વાત આપણે કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જાણીએ કે ખેતી વ્યવસ્થાપન એ બે શબ્દ જોડાયેલા છે, જેમાં એક શબ્દ ખેતી અને વ્યવસ્થાપન, એટલે કે ખેતી જે દરેક ખેડૂત કરે જ છે અને વ્યવસ્થાપન એટલે આપણે જે ખેતી કરીએ છીએ એમાં ઉત્પાદન સારું મેળવીએ છીએ, આપણે ખેતર ખેડીએ છીએ, એ બધી વ્યવસ્થા જે ગોઠવણી હોય છે એની વાતચીત આમાં કરવાની છે। એટલે કે શાબ્દિક રૂપથી આપણે અર્થ એનો જોઈએ તો ખેતી અને વ્યવસ્થાપન એ ખેતરનો અર્થ છે જમીનનો એક ટુકડો। ખેતી એટલે જમીનનો એક ટુકડો, ખેતર એટલે જમીન, જે ખેતરની જમીન છે, ખેતર એટલે જમીનનો એક ટુકડો અને અન્ય ઉદ્યમોને એક સામાન્ય વ્યવસ્થાપન મુજબ લેવામાં આવે છે અને વિશિષ્ટ એને સીમાઓ હોય છે। આપણે જાણીએ છીએ કે ખેતર છે તો ખેતર કઈ સીધું કે ચરેડા જેવું હોતું નથી, તો ખેતરને ચારે બાજુ શેઢો હોય છે, વૃક્ષો વાવેલા હોય છે અને જે શેઢો હોય છે એનાથી 2 ફૂટને અંતરે અથવા એના દૂર આપણે ખેતી કરીએ છીએ। આ એક ખેતરની આપણે વિચારીને કહીએ તો આ એક એની અર્થ થતો હોય, એનો જે આપણે વ્યાખ્યા કહીએ એ મૂળ રૂપમાં આવતી હોય છે। તો આની જે વ્યવસ્થાપન છે એની સામગ્રી છે, આ વધારે થોડીક વાત કરશે આપણને મેહુલભાઈ, તો એના જે 6M હોય એના વિશે માહિતી આપશે આપણને મેહુલભાઈ। તો મેહુલભાઈ તમે થોડી માહિતી આપો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ તો ખેતી અથવા કે કોઈ પણ પ્રકારની આપણે શરૂઆત કરવાની, ખેતી હોય, ઉદ્યોગ હોય, કોઈ પણ પ્રકારની આપણે શરૂઆત કરવાની ત્યારે આપણે 6M ધ્યાનમાં રાખવામાં આવે છે। તો આ 6M કયા કયા છે? તો 6M ની વાત કરીએ તો સૌપ્રથમ મૂડી, યંત્ર, માનવ, સામગ્રી, વ્યવસ્થાપન અને બજાર, આ 6M માં આનો સમાવેશ થાય છે। એટલે કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો મૂડી એટલે કે મની। આપણે કોઈ પણ પ્રકારની, આપણે હાલમાં આપણે ખેતીને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ખેતીને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આપણી પાસે જમીન છે પણ આપણે ખેતી કરવી છે, તો આ ખેતી કરવા માટે આપણે જે યંત્ર, સાધન સામગ્રી કે મજૂરોની જરૂર પડશે ખેતી કરવા માટે, તો આ મજૂરોને આપણે લાવવા માટે તેમજ આપણે ખેતી કરવી હશે તો એના માટે સાધન સામગ્રી કઈ હોવી જોઈએ? સાધન સામગ્રી લાવવા માટે, ખેતી કરવા માટે બીજની પસંદગી, રસાયણો લાવવા માટે, તો સૌ પ્રથમ આપણે જમીન છે પણ ખેતી કરવી છે, તો ખેતી કરવા માટે આપણને સૌ પ્રથમ તો આપણે મની એટલે કે મૂડીની જરૂર પડશે। તો આપણી પાસે જો મૂડી નહીં હોય તો આપણે ખેતી કરી શકીશું નહીં। અને બીજા નંબરે વાત કરીએ તો યંત્ર સામગ્રી, તો આપણે સૌ પ્રથમ તો આપણી જોડે જમીન છે, મની એટલે કે મૂડી પણ છે, પણ આપણી જોડે યંત્રો નહીં હોય તો નહીં ચાલે। એટલે આપણે જોડે મૂડી હોય તો મૂડી દ્વારા આપણે વિવિધ આપણે યંત્રો જેવા કે ટ્રેક્ટર હોય, યંત્ર હોય, મશીન હોય, જે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા મશીનો લાવી શકીશું। ત્યારબાદ સૌ પ્રથમ મૂડી એટલે કે મની, બીજા નંબરે યંત્ર એટલે કે મશીનરી અને ત્રીજા નંબરે માનવ એટલે કે મેન। એટલે કે જો આપણે ખેતી કરવા માટે સૌ પ્રથમ મની એટલે કે મૂડી છે આપણી પાસે યંત્ર પણ છે, તો આપણે જે ખેતી કર્યા પછી આપણે તેના અલગ અલગ રીતે, જેમ કે અલગ અલગ પાકની અવસ્થાઓ આવતી હોય છે, જેમ કે નીંદણની એક અવસ્થા આવે, નીંદણ કરવાનું હોય છે, પછી ત્યારબાદ આપણને પાકમાં દવાઓનો છંટકાવ કરવાનો હોય છે, આ વિવિધ બાબતો, સિંચાઈ કરવાની હોય છે। તો વિવિધ બાબતો માટે આપણે એક માનવ શક્તિની જરૂર પડે છે, જે માનવો હોય તે આપણને મદદરૂપ થાય છે। એના માટે આપણે મજૂર કે કામદારની જરૂરિયાત રહેતી હોય છે। તો તે માટે આપણે ત્રીજા નંબરનો 6M માં ત્રીજા નંબરનો M છે મેન।
ત્યારબાદ ચોથા નંબરના એમાં આપણે જોઈએ તો મટીરિયલ. મટીરિયલ એટલે કે સામગ્રી. આપણી પાસે મૂડી પણ છે, યંત્રો પણ છે, માણસો પણ છે. ત્યારબાદ આપણે પાકની વાવણી પણ કરી લીધી છે. તો આપણે પાકની વિકાસ અને વૃદ્ધિ થાય તે માટે આપણે મટીરિયલ એટલે કે સામગ્રીની જરૂરિયાત હોય છે. તો આ સામગ્રી કેવી કે ઉદાહરણ તરીકે આપણે ખાતર, કોઈ પણ પાકની વૃદ્ધિ થાય તે માટે, વિકાસ થાય તે માટે આપણે ખાતર હોય, એનો છંટકાવ કરવાનો હોય, દવા હોય, જંતુનાશક દવા હોય, ફૂગનાશક દવા હોય, કીટનાશક દવા હોય. આવી બધી દવાઓ ખરીદવા માટે આપણી જોડે આ બધી પહેલી સામગ્રી હોવી જોઈએ. આપણી જોડે મૂડી હશે તો આપણે આ સામગ્રી ખરીદી શકીશું. એટલે કે ખેતી કરવા માટે જે આપણે ઉત્પાદન મેળવવા માટે સામગ્રીની જરૂરિયાત રહે તેમાં આ ખાતર, દવા, જંતુનાશક દવા, ફૂગનાશક દવા, કીટકનાશક દવા, આ સામગ્રીઓની આપણને વિવિધ પ્રકારે આમ મહત્વની સામગ્રી તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન. જે સૌપ્રથમ મૂડી એટલે કે મની, બીજા નંબરે યંત્ર એટલે કે મશીનરી, ત્રીજા નંબરે માનવ એટલે કે મેન, ચોથા નંબરે મટીરિયલ એટલે કે સામગ્રી. ત્યારબાદ પાંચમા નંબરે આપણે મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપનની વાત કરીશું. તો આ બધું મૂડી છે, યંત્ર છે, માનવ છે, સામગ્રી છે. તો ત્યારબાદ આ બધા એક પ્રકારના આપણે જો આપણે માનવ સંસાધનની બાબતે જોવું હોય તો આપણી પાસે આ બધા સંસાધન કહેવાય. તો આ બધા સંસાધનોનું આપણે આયોજન કરવાનું છે. આપણી જોડે સંસાધન ખેતી કરવા માટે આ બધા સંસાધનો તો છે જ, પણ એના માટે આયોજન કરવું, આ બધા સંસાધનોનું આયોજન કરવું, તેને મેનેજમેન્ટ કહેવામાં આવે છે. તો આ મેનેજમેન્ટ કરવા માટે આપણી જોડે એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે આ બધા સંસાધનોનું યોગ્ય રીતે આયોજન કરી શકે અને વ્યવસ્થાપન દ્વારા સારું એવું ઉત્પાદન મેળવી શકે અને સારો એવો આર્થિક રીતે તેમને ફાયદો થઈ શકે. ત્યારબાદ અંતિમ એમ છે, છઠ્ઠા નંબરનો એમ એટલે કે માર્કેટ એટલે કે બજાર. તો આ માટે આપણે સૌપ્રથમ મૂડી, પછી યંત્ર, પછી સામગ્રી, માણસ, વ્યવસ્થાપન, આ બધું થઈ ગયા બાદ આપણને છેલ્લે આપણે પાકને ઉત્પાદન મેળવ્યા બાદ પાકને આપણે બજારમાં આપણે આર્થિક રીતે ફાયદો થાય તે માટે આપણે બજારમાં મોકલતા હોઈએ છીએ. બજારમાં મોકલવા માટે આપણી પાસે માર્કેટિંગ કરવા માટે યોગ્ય સવલતો પૂરી હોવી જોઈએ. ત્યારબાદ આપણે જે ઉત્પાદન મેળવે છે તો તેને આપણે એક જગ્યાએ સંગ્રહ કરવા માટે એવા સ્ટોરેજ હોવા જોઈએ. ત્યારબાદ તેને વિતરણ કરવા માટેની એવી પ્રણાલીઓ હોવી જોઈએ. એટલે આ માટે ટૂંકમાં માર્કેટ એટલે કે જે મંડી બજાર હોય છે તે ખેતીવાડી ઉત્પન્ન બજાર હોય, આ બધાની સુવિધા હોવી જોઈએ. જો આ 6 એમ આપણે સિદ્ધ કરવા હોય તો આ 6 એમ આપણે સિદ્ધ થઈ શકે છે. તો તેમાં આપણે વાત કરી કે સૌપ્રથમ મૂડી એટલે કે મની, મશીન એટલે કે યંત્ર, મેન એટલે કે માનવ, મટીરિયલ એટલે કે સામગ્રી, વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ અને અંતિમ એમ છઠ્ઠો એમ એટલે કે માર્કેટ એટલે કે બજાર વ્યવસ્થાપન. જો આ 6 એમ આપણે 6 એમને ધ્યાનમાં રાખીને આપણે ચાલીશું તો આપણને ખેત ઉત્પાદન સારું એવું મળશે અને ખેતી પાકોનું વ્યવસ્થાપન ખૂબ જ સારી રીતે થઈ શકશે. સરસ મેહુલભાઈએ આપણને સરસ વાત કરી કે આપણે જે ખેતી પાયાનું વ્યવસ્થાપન છે એના અંદર જે 6 એમ છે એ મહત્વપૂર્ણ બાબત ધરાવે છે, મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે. એમાં જે મૂડી છે એ હશે તો જ આપણે આગળ વધી શકીશું, તો જ આપણે જે રસાયણ છે, બીજ છે, ખેતી કરવા માટે ખરીદી શકીશું. આપણી પાસે જમીન તો છે પણ મૂડી નથી, તો આપણે બીજ ક્યાંથી લાવવા, આપણે એમાં જે છંટકાવ કરવાનો હોય દવાનો એ ક્યાંથી લાવવો, આપણે જે બીજને દવાનો પટ આપવાનો હોય એ ક્યાંથી લાવવું, અને કે જે એના પછી જે મશીનો હોય ખેતી કરવા માટે જે ટ્યુબ જોઈએ, પાઇપો જોઈએ, એમાં અલગ અલગ પ્રકારના સંસાધનો જોઈએ એ ક્યાંથી લાવવા. પછી માનવ શક્તિ, ખેતરમાં મોલ ઊભો છે, પાક ઊભો છે, જ્યારે એને લણણી કટણીનો સમય આવે તો ત્યારે અચાનક એવો સમય આવી જાય કે વરસાદનું હવામાન એવું
ખરાબ થઈ જાય તો અચાનક એને લેવો પડે, ત્યારે આપણે માનવ શક્તિ એટલે કે જે મજૂર કરવા પડે તો એમને પણ પૈસા આપવા પડે, એમને મજૂરી આપવા પડે, તો ત્યારે પણ મૂડીની જરૂરત પડે છે. અને જે પદ્ધતિઓ છે આ બધું થઈ અને આપણે જે રકમ બીજું થઈ અને જે એની પદ્ધતિઓ છે એટલે કે એની વ્યવસ્થા પણ, તો આ બધી વ્યવસ્થા પણ કરતા આવડવું જોઈએ. તે એના પછી કે જે બજારમાં ધાન્ય આપણું પાક જે ઉત્પાદન મળે છે એને વેચવાનું હોય છે, તો આ બધા 6 એક ખેતી વ્યવસ્થાપનના પાયા માટે જરૂરી છે. તો આ તો આપણે જોયું, પણ ખેતી વ્યવસ્થાપનનો હેતુ શું છે હવે એના વિશે વાત કરશું આપણે. એટલે કે જે ખેતી વ્યવસ્થાપનનો હેતુ એ છે કે આપણે ખેતીમાં વ્યવસ્થાપન કરીએ. શા માટે? કે આપણને ખેતીમાં ઉત્પાદન સારું મળે, આપણને ખેતી એ સુફળ ખેતી થાય, આપણા જે ખેતીનું બંધારણ છે એ બધું સારું રહે, આપણું ખેતર સારું રહે એ બધું. અને જ્યારે આપણે મૂડી છે, પછી માનવ બળ, આ બજાર, આ 6M બધા આપણે જોઈએ તો એના પછી જે આપણો હેતુ છે વ્યવસ્થાપનનો, એટલે કે જે કુશળ ખેતર હોય એ કેવું હોવું જોઈએ, એને ખેતી કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ, આ બધા આપણે હેતુમાં વાત કરવાના છીએ. તો કે જે ખેતી ઉત્પાદન પ્રણાલી પડતર અને વળતરથી સંબંધિત હોવું જોઈએ. પડતર અને વળતર એટલે કે ગમે તેવી જમીન હોય તો એને આપણે સુવ્યવસ્થિત બનાવીએ, આપણે એનું વ્યવસ્થાપન કરીએ તો સૌપ્રથમ તેને સુવ્યવસ્થિત બનાવીએ કે એમાં આપણે ખેતી કરી શકીએ એવી એ જમીનને બનાવવી પડે, એનામાંથી આપણે વળતર મેળવવાનું છે. તો આપણે જમીનને સુવ્યવસ્થિત બનાવીને આપણે ઉત્પાદન લઈએ સારું, એના માટે આપણે ખેતીનું વ્યવસ્થાપન એટલે કે જમીન આપણું ખેતર એને સારી રીતે ચોક્કસપૂર્વક એનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. તો પછી કે જે ખેતી વ્યવસ્થાપક છે એ પોતાના હેતુઓને પૂરા કરવા માટે સીમિત ઉત્પાદન સંસાધનોનો કુશળ ઉપયોગને ઓળખવામાં સક્ષમ છે. એટલે કે જે ખેતરનો જે માલિક છે એને ખેતીનું ઉત્પાદન સારું મેળવવું છે, તો એના હેતુઓ ને પૂરા કરવા માટે સીમિત ઉત્પાદન એટલે કે પૂરેપૂરું આટલું જ ઉત્પાદન મળવું જોઈએ, અથવા એનાથી થોડુંક વધારે, અથવા એની સાઈડમાં આજુબાજુમાં ઉત્પાદન રહે એ સંસાધનોનો કુશળ ઉપયોગને સક્ષમ એટલે કે સારી રીતે ઓળખવો જોઈએ, એની ઓળખાણ સારી રીતે કરતો હોવો જોઈએ. અને ખેતરની અંદર અને બહાર બંનેથી થવાવાળા નાણાકીય શક્તિ માટે આ પ્રકારના સમય પર લાભ ને વધુ કરવામાં સક્ષમ છે. એટલે કે જે ખેતી વ્યવસ્થાપનનો હેતુ છે એમાં જે ખેડૂત છે, જે ખેતરનો માલિક છે, એને ખેતરમાં જે વપરાય છે, સંસાધનો વપરાય છે, જે અંદર નાણું વપરાય છે એનું પણ જાણ હોવી જોઈએ. અને ખેતરની બહાર એટલે કે જ્યારે બીજ લઈ જે ઉત્પાદન લઈ અને બહાર વેચે છે તો એનાથી કેવું એને ઉત્પાદન મળશે, એના જે પાક છે એ કેવો છે, સારો છે કે નબળો છે કે એ બધું જાણીને એને બહાર કેવી મૂડી મળશે અને સારું ઉત્પાદન મળે, એના બધા હેતુથી આ જે પાયાનું વ્યવસ્થાપન છે, ખેતીનું વ્યવસ્થાપન છે એ જરૂરી છે અને એ બધું ધ્યાનમાં તે રાખે છે. તો આ બધું એનો હેતુ છે. પછી આપણે જોઈએ કે આપણે કોઈ બી પાક વાવીએ, આપણે કોઈ પણ પાક તૈયાર કરીએ છીએ તો સૌપ્રથમ આપણે એમ માનીએ કે શાકભાજીનું ખેતર આપણે તૈયાર કર્યું છે, શાકભાજી અંદર વાવી છે. તો અત્યારે આપણા ભારત દેશમાં જાણીએ છીએ કે ખૂબ જ ખેતી થાય છે. આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને અહીંયા ખેતી વર્ષોથી થતી આવી છે. તો અહીંયા આપણે હવે શાકભાજીના પણ ઘણા બધા પાકો થવા લાગ્યા છે. ધીરે ધીરે ડેવલપમેન્ટ થયું અને દરેક ખેડૂત વૈજ્ઞાનિક ઢબે અને દરેક ક્ષેત્રે અત્યારે ખેડૂત અલગ અલગ પ્રકારની ખેતી કરે છે, ગ્રીન હાઉસથી ખેતી કરે છે, ઘણા બધા આવા વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. તો જે વ્યાવસાયિક પ્રયોજન માટે નર્સરી વધારવાની સાથે સાથે વ્યાવસાયિક શાકભાજીઓને ઉગાડવા અથવા શાકભાજીના પાકોની ગુણવત્તાવાળા બીજોને ઉત્પાદન શાકભાજીના ખેતરનો ભાગ છે. એટલે કે શાકભાજી જે આપણે ખેતરમાં વાવીએ છીએ એ નર્સરી વિભાગ પણ હોઈ શકે છે અને કોઈ સામાન્ય ખેડૂત હોય તે પણ પોતાના ખેતરમાં શાકભાજીનો પૂરેપૂરો ઉપયોગ કરીને તે શાકભાજી વાવે છે. હવે આપણે જોઈએ કે જે ખેતી વ્યવસ્થાપન અને શાકભાજીના પાકોની પસંદગીનો માપદંડ એના વિશેની વાત કરશું.
એટલે કે સૌપ્રથમ જોઈએ કે ખેતી સંસાધનોની જે જરૂરિયાત છે એના વિશે આપણે વાત કરીએ. એટલે કે ખેતી વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતો અને રીતોની મદદથી મહત્વપૂર્ણ ખેતી સંસાધનો પર વિચાર કરવો અગત્યનો છે. એટલે કે જે આના સંસાધનો છે એને કઈ રીતે આપણે વપરાશ કરીશું, એના જે સિદ્ધાંતો છે એના ઉપર ઊંડાણપૂર્વક થોડો વિચાર કરવો જોઈએ. તો પછી પ્રથમ જોઈએ કે જમીન વ્યવસ્થાપન, એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં જમીનનું પોતાનું આગલું મહત્વ છે. એટલે જમીનનું પ્રથમ એક મહત્વ છે, જમીન હશે તો જ આપણે ખેતી કરી શકીશું. એટલે કે જમીનનું જે વ્યવસ્થાપન છે એ મુખ્યત્વે કરવું જરૂરી છે. અને એની ફળદ્રુપતા ટકી રહે એટલે એમાં જે રસાયણો નાખવાના હોય, જે ખાતર નાખવાના હોય, એ પણ બધું ચોક્કસપૂર્વક એના તત્વો કેટલા છે એની લેબોરેટરી કરી અને એનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. પછી જોઈએ કે જે ખેત મજૂર વ્યવસ્થાપન છે, એટલે કે ફાર્મ લેબર મેનેજમેન્ટ. તો એમાં જોઈએ કે શાકભાજીની ખેતીમાં મજૂરની કાર્યક્ષમતા એ એક વ્યક્તિ દીઠ સખત મહેનતની કુલ રકમનો સંદર્ભ આપે છે. એટલે કે શાકભાજીમાં મહેનત વધારે હોય છે એટલે માનવ બળની શક્તિની વધારે જરૂરિયાત પડે છે. એ પ્રમાણે મૂડીનો વ્યય પણ વધારે થતો હોય છે. ને જે ખેડૂત એટલે કે જે ખેત મજૂર છે એમાં પણ 4 ભાગ પડી જાય છે. તો પહેલા જોઈએ કે ખેતી વ્યવસ્થાપકના મજૂર, પછી ખેતી ફેમિલીના મજૂર, પછી સ્થાયી રીતે કામ પર રાખવામાં આવેલા મજૂર, અને ચોથું જોઈએ કે આકસ્મિક કામ પર રાખવામાં આવેલા મજૂર. હવે જે આ 3 વર્ગ, પહેલા જે 3 વર્ગ ખેતી પર ઉપલબ્ધ સ્થાયી શ્રમ શક્તિની રચના કરે છે. એટલે કે જે આ પહેલા 3 વર્ગ છે ખેતી પર જે ઉપલબ્ધિ છે, જે શાકભાજી છે એના ઉપર સ્થાયી રીતે એની જે શક્તિ છે એની ચોક્કસ રીતે એ કામ કરે છે, એ રચના કરે છે. અને ગતિશીલતાની સામાન્ય ઉણપને કારણે આ એક નિશ્ચિત સંસાધન છે. જે ઉપરના 3 ભાગ કયા એ એક નિશ્ચિત છે, એ ચોક્કસ રીતે છે જ. પણ જે ચોથી શ્રેણી છે એ એક પરિવર્તનીય ઇનપુટ છે. એ આકસ્મિક રીતે આપણે એને કામ પર રાખવા પડે છે. એ આકસ્મિક રીતે રાખેલા મજૂર છે. તો અને જ્યારે આની જરૂર પડે ત્યારે કામ પર રાખી શકાય છે. એટલે આ ચોથો જે ભાગ છે એને આકસ્મિક રીતે આપણે જ્યારે જરૂર પડે ત્યારે એને બોલાવીને કામ પર રાખી શકાય છે. આ એવા મજૂર છે. પછી જોઈએ કે ખેતીનું જે નાણાકીય વ્યવસ્થાપન છે, નાણાકીય એટલે પૈસા, એનું જે વ્યવસ્થાપન છે હવે એની વાત કરવાની છે. તો ખેતીની આવક વધારવા માટે એક ખેતી વ્યવસ્થાના નાણાંનું વિવેકપૂર્ણ વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું છે. એટલે કે ખેતીમાં સારો આપણે પાક ઉત્પાદન લેવું હોય તો એની આવક વધારવા જે નાણું જરૂરી છે, કારણ કે એમાં સેન્દ્રિય ખાતર છે, મશીનરી છે, આ બધાનો ચોક્કસ રીતે એને સારા પ્રમાણમાં ઉપયોગ કરવો પડે તો નાણાંનો ખર્ચો થાય છે આમાં. તો આમાં જે નાણાકીય વ્યવસ્થાપન છે એ એક ચોક્કસપૂર્વક આપણે કેટલું વપરાય છે એની ગણતરી રાખવી જોઈએ. પછી એ વપરાયું છે તો એમાંથી કેટલી આવક આપણે ઊભી કરી છે એની ગણતરી રાખવી જોઈએ. એનું વ્યવસ્થાપન કરવું જોઈએ કે આમાં આટલું નાણું વપરાશ છે, એ બધું ચોક્કસ રીતે એનું ધ્યાન રાખવું જરૂરી છે. પછી જોઈએ કે ખેતીની મશીનરીનું વ્યવસ્થાપન. જે મશીનો હોય છે, જે ખેતીમાં આપણે મશીનનો ઉપયોગ કરીએ છીએ તો એને કઈ રીતે ઉપયોગ કરવો છે, એને કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે, એને કેટલા સમય સુધી ચાલુ રાખવાનું છે, આ બધા કામ આવે છે. આ બધું મશીનરીનું ચોક્કસ રીતે વ્યવસ્થાપન કરવું જરૂરી છે. આપણે ફસલ જે હોય, આપણો જે પાક છે એને જ્યારે આપણે કટણી કરી લઈએ, લણણી કરી લઈએ તો પછી આપણે એના દાણા જ્યારે છૂટા પાડવાના હોય તો આપણે મશીનરી તરીકે થ્રેશરનો ઉપયોગ કરીએ. પછી આપણે પાણી આપવાનું હોય તો ફુવારા પિયત પદ્ધતિ, એમાં જે મશીનરી મોટરનો ઉપયોગ થતો હોય, આનું બધું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. પછી આપણે જોઈએ કે જે ખેત નિર્માણ વ્યવસ્થાપન એટલે કે જે ફાર્મ બિલ્ડિંગ પ્રબંધન, એટલે કે જે વ્યવસ્થાપન છે એ ચોક્કસ રીતે કઈ રીતે આપણે કરીએ છીએ એ જોવાનું છે. તો જે આપણે ખેત નિર્માણ વ્યવસ્થાપન એટલે કે ફાર્મ બિલ્ડિંગ પ્રબંધન આની વાત કરીએ, એટલે કે ઉત્પાદન ટેકનિકની ગણતરી કરી. એટલે કે જે આપણે ઉત્પાદન ટેકનિક છે એ જે આપણે
પ્રગતિ એટલે ટેકનિકની પ્રગતિ સાથે એટલે કે આમાં આપણે જે યોજના કરવાની છે, જે યોજનાઓ છે, આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાના છે એના વિશે છે આમાં. એટલે કે ઇમારતોનું મહત્વ વધી ગયું છે, કારણ કે સાધનો, મશીનો, પ્રક્રિયા, સંગ્રહ વગેરેની એટલે કે ફાર્મ બિલ્ડિંગ એટલે આપણે સ્ટોરેજ પણ કરવું જોઈએ. આપણે બટાકા વાવ્યા છીએ શાકભાજીની અંદર, તો આપણે બટાકાને સ્ટોરેજ કરવા માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ છીએ. તો આ બધું છે, આટલા સુધી આપણે રાખીશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. એટલે આટલા સુધી આપણે રાખીશું. તો બસ, જય હિન્દ, વંદે માતરમ.